સુરત શહેરના પોશ ગણાતા પાલે પોઈન્ટ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. અહીં આવેલી જાણીતી એક્સપેરિમેન્ટલ સ્કૂલની બહાર જ વિદ્યાર્થીઓને ઉતાર્યા બાદ એક સ્કૂલ વાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આજે જ્યારે શાળાઓ શરૂ થવાનો સમય હતો ત્યારે ડ્રાઈવર ભાવિન મહેતા પોતાની વાનમાં વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને શાળાના ગેટ પાસે સુરક્ષિત રીતે ઉતાર્યાના ગણતરીના મિનિટોમાં જ વાનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આખી વાન આગની લપેટમાં આવી ગઈ. શાળાની બહાર જ વાન ભડભડ સળગવા લાગતા અને વાહન ચાલકો, વાલીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી. આસપાસ ઉભેલી અન્ય સ્કૂલ વાહન ચાલકોને પણ ડરના માર્યા પોતાના વાહનો ત્યાંથી હટાવવાની દોડધામ કરી મૂકી. સબ ફાયર ઓફિસર કાંતિ ભગેરિયાના જણાવ્યા અનુસાર વાન ચાલક ભાવિન મહેતાએ વિદ્યાર્થીઓને ઉતારી દીધા હતા. વાનમાં કોઈ તકનીકી ખામી જણાતા ડ્રાઈવર નજીકમાં જ ગેરેજમાં સામાન લેવા માટે ગયો હતો. દરમિયાન અચાનક વાનમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી. ફાયરના જવાનોએ ગણતરીના સમયમાં જ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધીમાં વાનનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. જો આ આગ વિદ્યાર્થીઓ વાનમાં બેઠા હોત તે સમયે લાગી હોત તો સુરતે ફરી એકવાર મોટી હોનારત જોવાનો વારો આવ્યો હોત.